હલો અવાજ ઓછો. તો જોઈ શકો છો મિત્રો, રોટલી અને મગ ને કેરી, એની સાથે આપણે જમવાના છે, બપોરનું જમવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? ભાઈ આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ હશો. આપણા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો આખો દિવસ વિડીયોમાં રહેજો અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો મિત્રો, કેમ કે બધા કરતા નથી, ફક્ત વિડીયો જોઈને જતા રહે છે. સબસ્ક્રાઈબ કરવામાં કંઈ વાંધો નથી, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. જો દુકાનમાં આવી ગયો છે, દુકાન મેં થોડી વાળી નાખી છે અને ગઈકાલે અમે ગયેલા ડીમાર્ટમાં, તો બહુ મજા આવેલી ડીમાર્ટમાં. તો એ વિડીયો બી તમે હું લિંક આપીશ આની અંદર, તો તમે તે વિડીયો પણ જોજો. અને હવે આ દુકાનમાં આવી ગયા છે આપણે, તો ચાલો હવે દુકાનમાં કામકાજ ચાલુ કરી દઈએ. લાઇટ ઘરે નહીં, અહીં દુકાને છે, એટલે ફોન મેં ત્યાંથી અહીંયા લઈ આવ્યો ને અહીં ચાર્જિંગમાં મૂકી દીધું હતું. કાનનો મૂકી ગયેલા અમે દુકાન પર, એટલે ચાર્જ થઈ ગયું છે વિડીયો, એટલે હવે વિડીયો શૂટ કરી શકાય. ને ડીમાર્ટમાંથી અમે શું શું લાવ્યા એ વિડીયો તમને આજે હું બપોરે શૂટ કરીશ. ત્યાર પછી તમને બતાવીશ કે વિડીયો અમે શું ડીમાર્ટની અંદરથી ખરીદી કરી, અમે ત્યાં જે જોયું તે લીધું કે પછી કંઈક બીજું લીધું, એ રીતના કરીને લીધું છે. ખાસું બધું લીધું છે, તો તમને બતાડીશ કે ડીમાર્ટની અંદરથી અમે શું લાવ્યા છે. બાકી તો બીજું કંઈ નહીં, હવે આપણે આ કામકાજ ચાલુ કરી દઈએ. અડધું બ્લાઉઝ છે પટાવી દઈએ ને બીજું તો કંઈ નહીં. તો જોઈ શકો છો મિત્રો, જેવો મેં સીવવા બેઠો એવી જ લાઇટ પાછી જતી રહી. ઘરે લાઇટ નહીં જતી ને એ દુકાને હતી, તો દુકાને અત્યારે લાઇટ પાછી જતી રહી. જેવું મેં સીવવા બેઠો ને લાઇટ ગઈ. બોલો, બાકી તો કંઈ નહીં, હવે લાઇટની રાહ જોઈએ. લાઇટ નહીં આવે તો પછી ઘરે જતા રહેશું. બાકી તો લાઇટથી જ કામ ચાલે અહીંયા તો. બાકી કટિંગ ને એવું કરવું હોય તો બી પ્રેસ ને એવું કરવા તો જોવે ને, તો વ્યવસ્થિત કટિંગ થાય. બાકી કટિંગ તો થઈ જાય, એવું કંઈ નહીં. તો કંઈ નહીં, રહેજો વિડીયોમાં. લાઇટ જતી રહેલી છે, હવે કેટલા વાગે આવે ખબર નહીં. બાકી ઘરે નહીં હતી, હવે ઘરે આવી હશે તો અહીં જતી રહી છે. ભાઈ આપણો ફોન ચાર્જ થઈ ગયો એટલો ફાયદો થઈ ગયો. જોઈ શકો મિત્રો, લાઇટ જસ્ટ અત્યારે જ આવી, જોઈ શકો. બાકી હવે આપણે સીવવા બેસી ગયા. ડબ્બીમાં દોરો ભરી દીધો છે જુઓ, ને આ બ્લાઉઝનું છે અડધું કામ, એ હવે આપણે પટાવી દઈએ. તો ચાલો રહેજો વિડીયોમાં. આખો દિવસ શું થાય છે ને શું કરીએ છીએ જોવા મળશે. બીજું તો કંઈ નહીં, તમે લોકો એક લાઇક ચોક્કસ કરો. મારે બીજું કંઈ નહીં હોય, લાઇક કરી દો ને કોઈ સારો કમેન્ટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા ગુજરાતી લોકો હોય એ લોકો બધા જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખે. તો વિડીયોમાં રહેજો, બીજું કંઈ નહીં. તો જોઈ શકો મિત્રો, 1:30 થઈ ગઈ છે. તો ચાલો જમવા માટે જઈએ. ઘરે ભૂખ લાગી ગયેલી છે મને. અને બ્લાઉઝનું કામ જે હોય કંઈ ચાલે છે ને, આ થોડું પેન્ટ ટાઈપનું કામ છે. પેન્ટ અને ડ્રેસ કુર્તી છે, તો એ બની જાય ને તો પછી તમને થોડું બતાડી દેવા. બાકી ચાલો અત્યારે હાલમાં હવે ઘરે જઈએ જમવા માટે. થોડું બંધ કરી દઈએ, નહીં તો વગર કામનું બધું ચાલુ નથી રાખવાનું, તો બંધ કરી દઈએ. મને થોડીક શરદી ને છીકો બહુ આવે છે મિત્રો. બીજું તો કંઈ નહીં, ચાલો તો ઘરે જઈને ડાયરેક્ટ મહિલા. ઓકે, તો જોઈ શકો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે. જો વાતાવરણ વાડાનું હવે થોડું ખુલ્લું દેખાય, કેમ કે થોડા ઝાડ હતા ને બધા કાપી નાખ્યા છે. તો હવે રોટલી શાક ને એવું બને છે, પછી આપણે જમી લઈએ. ચાલ બતાવું તમને, રોટલી કરી છે જુઓ. તો જોઈ શકો મિત્રો, રોટલી બને છે. શાકમાં શું બનાવ્યું? હા, મગ બનાવેલા છે. મગ વઘારાઈ ગયેલા છે મગ, અને રોટલી બને છે. તો ચાલો બની જાય પછી જમી લઈએ ફટાફટ. જોઈ શકો છો મિત્રો, રોટલી અને મગ ને કેરી, એની સાથે આપણે જમવાના છે, બપોરનું જમવાનું. તો ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે જમી મમ્મીને મસ્ત મજાના દુકાને આવી ગયા છે. દુકાને આપણે કામ કરવું પડશે. આવી ગયા નિકિતભાઈ બી. તો ચાલો આપણે આ પેન્ટનું કામ છે ને એ થોડું પૂરું કરી દઈએ. અસ્ત્રી કરવી પડે ને તારે આ બેસે એવું છે, એટલે આને અહીંયા હવે અસ્ત્રીવાળું કામ પટાવી દઈએ મિત્રો. ચાલો ચાલુ કરી દઈએ અસ્ત્રી. અને આનું ગળબડું કાપવાનું છે, એ પછી અસ્તર નાખવાનું છે અંદર. એ બધું એકી સાથે બધા ઇનર નાખવાનું છે મિત્રો. આ છે ઇનર, એટલે આની અંદર કેવા ફુગ્ગા સ્લીવ છે જુઓ મિત્રો. હું બનાવીશ ને પછી બતાવીશ, મસ્ત મજાનો ડ્રેસ બની જશે. આ એનું કુર્તી મેં કટિંગ કરેલી જુઓ મિત્રો. આગળ વી શેપ છે, તમને દેખાય ખ્યાલ આવી જાય તો આગળનો વી, અને પાછળ પેક અને ચેન લગાવવાની છે, અને ફુગ્ગાવાળી સ્લીવ કરવાની છે. બની ગયા પછી તમને બતાવીશ ને. અત્યારે તો કેવું તમને કેવું અચકચરું બધું લાગે, એમ કાપેલું ખ્યાલ નહીં આવે.
જોઈ શકો છો મિત્રો, સરસ મજાની સાડીને ફોલ્ટીજ કરી દીધું અને બ્લાઉઝ મેં રેડી સરસ મજાની બ્લાઉઝ બનાવી છે. જુઓ, આગળ પાન ગળું રાખેલું છે અને પાછળ પાછળની સરસ પેટર્ન બની છે. જુઓ મિત્રો, અહીંયા ગુલાબનું ફૂલ બનાવ્યું, 2 ફૂલ અહીંયા, 2 અને અહીંયા દોરી અને અહીંયા દોરી, 2 દોરી કરી છે અને લેસનો યુઝ અહીંયા ગાડી મેં કરેલો છે. જુઓ, અસ્ત્રીથી વાળીને આવી રીતના કરીને એટલે સરસ મસ્ત બેસી ગઈ અને જોઈ શકો સરસ મજાની બ્લાઉઝ બનીને રેડી થઈ ગયેલી છે. તો મિત્રો વાગી રહ્યા છે 7 અને હવે જવાનો ટાઈમ થઈ ગયેલો છે. ઘરે થોડીક વાર બેસવું અને પછી ઘરે છું મંતર. બાકી આવી રીતના બ્લાઉઝ બનાવી મિત્રો. બાકી આપણા વિડીયોમાં યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. હું વાંધો છે તમને લોકોને? અમે લોકો થોડુંક એમ વિડીયો બનાવવાનું ટ્રાય કરતા છે કે ચાલો આપણે હવે વિડીયો બનાવીએ અને ચાલો વાયરલ કરી દો ને યાર. બાકી તો હું આપણે કામ તો ધમાધમ કરતા જ છે. બાકી વિડીયોમાં બી થોડુંક કરવાની કોશિશ કરતા છે. સપોર્ટ બતાડો મિત્રો. બાકી બીજું કંઈ નહીં. તો ચાલો હવે થોડીક વાર ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ કે ઘરે શું બનાવતા છે ને શું નહીં. બાકી તો કંઈ નહીં. હવે થોડાક દિવસો પછી અમે કશે ફરવા જવાનું પ્લાનિંગ કરતા છે. તો જોઈએ કાં જવાય ને કાં નહીં. જોઈએ, વિડીયોમાં બનેલા રહેજો. ખૂબ જ મજા આવશે વિડીયોમાં. તો શકો છો મિત્રો, દાળ બની ગઈ ને દાળ ઉકળતી છે, ભીંડા બની ગયા છે, ચાવલ બની રહ્યા છે, મતલબ બધું બની રહેલું છે. ટોટલ કમ્પ્લીટ નહીં બન્યું. તો જોઈ શકો છો. તો જમવાનું બની જાય પછી આપણે જમી લઈશું મિત્રો. આ લોકો ખબર નહીં હજુ આ શું કરતા છે. તો કઈ આ ચોખા કરતા છે, મતલબ બીજું કઈ કરતા છે. બાકી તો બીજું કઈ નહીં, ઘરમાં આવી રીતના છે માહોલ. જોઈ શકો છો મિત્રો, આપણે જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં આજે છે આપણા ઘરે બન્યું છે ચાવલ. તો જોઈ શકો ભીંડાની સબ્જી અને સરસ મજાનો આ દાળ છે. અને જો અમે ડીમાર્ટમાંથી લાવેલા અઠાણા, આજે ચાખી જોઈએ આ અઠાણા કેવા છે ને કેવા નહીં. તો ચાખીને જોઈશું કે કયા કયા અઠાણા છે. બાકી જો સરસ મજાનું જમવાનું છે ને. તો ચાલો મિત્રો, આપણે જમવાનું જમી લઈએ. અને આ વિડીયો કેવું લાગી રહ્યું છે તમને બધાને, ગમે છે કે નહીં, કે હજુ થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ કરીશું. બાકી બીજું કંઈ નહીં. ચાલો જોઈએ હજુ વિડીયો કેવું બને. બાકી આવી રીતના છે, બધા જ જમવા બેસી ગયા છે અહીંયા, જોઈ શકો. તો ચાલો મસ્ત મજાનું જમી ગયા. પછી થોડી વારમાં મહિલા પાછા જમીને મહિલા